નર્મદા જિલ્લાના વાવડી અને જીતનગર ગામના ખેડૂતો દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ માટે ચાલી રહેલી જમીન સંપાદન પ્રક્રિયા સામે ગંભીર કાનૂની વાંધા ઉઠાવવામાં આવ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે સમગ્ર પ્રક્રિયામાં કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન થયું છે। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। નર્મદા જિલ્લાના વાવડી અને જીતનગર ગામના ખેડૂતોના પ્રતિનિધિઓએ સમક્ષ સત્તાધિકારી તેમજ નેશનલ હાઈવે પ્રોજેક્ટ ડાયરેક્ટરને રજૂઆત કરીને જમીન સંપાદનની સમગ્ર પ્રક્રિયાને કાયદેસર રીતે રદબાતલ જાહેર કરવાની માંગ કરી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અધિનિયમ 1956ની કલમ 3D3 બંધારણના અનુચ્છેદ 300A અને પેસા કાયદાની જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું નથી। ખેડૂતોના જણાવ્યા મુજબ વાવડી અને જીતનગર ગામો અનુસૂચિત આદિવાસી વિસ્તારમાં આવતા હોવા છતાં ગ્રામસભાની ફરજિયાત પૂર્વ સંમતિ લીધા વિના જમીન સંપાદનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે કાયદાની ભાવનાના વિરુદ્ધ હોવાનું તેઓ માને છે। ખેડૂતોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે જમીનની માપણી પહેલા કોઈ લેખિત નોટિસ આપવામાં આવી ન હતી અને તેમની હાજરી વગર જ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી। ઉપરાંત 7 ડિસેમ્બર 2024ના રોજ એવોર્ડ જાહેર થયા બાદ લગભગ 17 મહિનાના વિલંબથી વળતરની નોટિસ આપવામાં આવી હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે। ખેડૂતોની માંગ છે કે સમગ્ર જમીન સંપાદન પ્રક્રિયા અને 7 ડિસેમ્બર 2024ના એવોર્ડને કાયદેસર રીતે રદ જાહેર કરવામાં આવે। નવી નીતિ મુજબ વળતર નક્કી થાય ત્યાં સુધી જમીનનો કબજો ન લેવાય તેમજ તમામ કાર્યવાહી પર તાત્કાલિક રોક લગાવવામાં આવે।